નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું પોસ્ટ વિભાગમાં સીધી ભરતી હેઠળ ગ્રામીણ ડાક સેવક એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, બીપીએમ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ ડાક સેવક અંતર્ગત કુલ 21,400 કરતાં વધુ જગ્યાઓ માટેની 2025 માટેની ભરતી જાહેરાત આવી છે। મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું, જે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો, તારીખ 7 ફેબ્રુઆરી 2025ના રોજ આજે નોટિફિકેશન આવેલું છે મિત્રો, જેના અંતર્ગત અહીંયા ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે મિત્રો। ગ્રામીણ ડાક સેવક ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 વિગતવાર આપણે જોશું મિત્રો, ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે તેમજ કેટેગરી મુજબ કેટલી જગ્યા છે। એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ એલિજિબલ કેન્ડિડેટ્સ ટુ ફિલ ધ વેકેન્ટ પોસ્ટ ઓફ ગ્રામીણ ડાક સેવક્સ જીડીએસ, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એબીપીએમ તેમજ ડાક સેવક્સ ઇન ડિફરન્ટ ઓફિસીસ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ। ધ ડિટેલ ઓફ ધ વેકેન્ટ પોસ્ટ given in the annexure 1. The applications are to be submitted and online at the following link: http://indiapost.gdsonline.gov.in, જેની લિંક ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે ઓનલાઈન તમે ભરી શકશો મિત્રો। વિગતવાર આપણે જોશું મિત્રો, જે સ્ટેટ વાઇઝ વેકેન્સી કેટલી છે ગુજરાતમાં તેના વિશે। તો તમે જોઈ શકો છો મિત્રો, જે આંધ્રપ્રદેશ, આસામ તેમજ બિહાર, છત્તીસગઢ, દિલ્હી અને ગુજરાતમાં જે 9મા નંબરનું સિરિયલ નંબર અંતર્ગત જે લેંગ્વેજ નેમ અહીંયા ગુજરાતી અંતર્ગત તમે જોઈ શકો છો, કુલ 1203 જગ્યા માટેની અહીંયા ગુજરાત માટેની જાહેરાત છે મિત્રો, તેમજ અલગ અલગ સ્ટેટ અને કુલ મળીને 21,413 જેટલી જગ્યા છે મિત્રો। કેટેગરી મુજબ જગ્યા માટેની વાત કરીએ તો જે અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટે 524 જગ્યા, ઓબીસી માટે 260, એસસી માટે 54, એસટી માટે 212, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 122 તેમજ દિવ્યાંગજન માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો। કુલ 1203 જગ્યા છે મિત્રો ગુજરાતમાં, અલગ અલગ જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ ડાક સેવક અંતર્ગત। તો આગળ વાત કરશું મિત્રો, સંપૂર્ણ માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો, આગળ વાત કરીએ તે મુજબ અહીંયા રજીસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન તેમજ એડિટ કરેક્શન અંતર્ગત જે સમય તારીખની શેડ્યુલ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો। રજીસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન જે અહીંયા 10 ફેબ્રુઆરી 2025 થી 3 માર્ચ 2025 સુધી તમે કરી શકશો મિત્રો, તેમજ એડિટ એન્ડ કરેક્શન વિન્ડો જે 6 માર્ચ 2025 થી 8 માર્ચ 2025 સુધી ઓપન થશે મિત્રો, જેના અંતર્ગત અહીંયા વિગતવાર સૂચના પણ આપેલી છે મિત્રો। ધ કેન્ડિડેટ વુલ નીડ ટુ રજીસ્ટર ધેમસેલ્ફ બિફોર સબમિટિંગ એન ઓનલાઈન એપ્લિકેશન, દે વુલ નીડ અ વેલિડ મોબાઈલ નંબર એન્ડ એક્ટિવ ઈમેલ એડ્રેસ, જે મિત્રો અહીંયા રજીસ્ટ્રેશન પર્પઝ માટે ખાસ મેન્ડેટરી રહેશે, જે જરૂરિયાત અહીંયા તે તમારો જે સાચો મોબાઈલ નંબર છે, વેલિડ મોબાઈલ નંબર તેમજ એક્ટિવ ઈમેલ એડ્રેસ છે તે ખાસ રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે અહીંયા એન્ટર કરવાના રહેશે મિત્રો। અ કેન્ડિડેટ કેન હેવ ઓનલી વન રજીસ્ટ્રેશન ટુ સબમિટ એન ઓનલાઈન એપ્લિકેશન. ફિલિંગ અપ ડુપ્લિકેટ મલ્ટિપલ રજીસ્ટ્રેશન એપ્લિકેશન આર નોટ એલો, એન્ડ ફિલિંગ અપ ડુપ્લિકેટ મલ્ટિપલ એપ્લિકેશન વિલ ઇન્વાઇટ કેન્સલેશન ઓફ ઓલ ધ એપ્લિકેશન ફિલ્ડ બાય ધ કેન્ડિડેટ, એટલે કે મિત્રો અહીંયા એક જ વખત તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સર્વિસ કન્ડિશન એન્ડ બ્રીફ જોબ પ્રોફાઇલ એન્ડ રેસિડેન્ટ એકોમોડેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો। બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અંતર્ગત વાત કરીએ તો જોબ પ્રોફાઇલ ઓફ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ઇન્ક્લુડ ડે ટુ ડે પોસ્ટર ઓપરેશન્સ ઓફ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, બીઓ એન્ડ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક IPPB in manner as prescribed by department from time to time, marketing and promotion of product services in the single-ended BO BPM have overall responsibility of smooth and timely functioning of office including mail conveyance and mail delivery। ત્યારબાદ તમે જોઈ શકો છો, રેસિડેન્સ એન્ડ એકોમોડેશન, ધ એપ્લિકન્ટ સિલેક્ટેડ એઝ GDS BPM will have to provide accommodation for branch post office after selection but before engagement. A declaration to this effect with a detail of accommodation is to be submitted before engagement. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ABPM ની વાત કરીએ તો સેલ ઓફ સ્ટેમ્પ, સ્ટેશનરી, કન્વેન્સ એન્ડ ડિલિવરી ઓફ મેલ એટ ડોર સ્ટેપ, એક્સચેન્જ ધ મેલ વિથ એકાઉન્ટ ઓફિસ એટસેટ્રા, ડિપોઝિટ પેમેન્ટ અધર ટ્રાન્ઝેક્શન ઓફ IPPB, તેમજ ટુ આસિસ્ટ BPM ઇન પોસ્ટલ ઓપરેશન્સ, માર્કેટિંગ એન્ડ પ્રમોશન્સ વગેરે અહીંયા કામગીરી રહેશે મિત્રો। ડાક સેવક વિલ બી એન્ગેજ ઇન ધ ડિપાર્ટમેન્ટલ ઓફિસ, લાઇન સબ પોસ્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ એન્ડ ઓફિસ ઓફ ધ રેલવે મેલ સર્વિસ, જે ડાક સેવક માટેની જગ્યા છે તેના અંતર્ગત કામગીરી માહિતી અહીંયા આપવામાં આવેલી છે। સેલ ઓફ ધ સ્ટેમ્પ, સ્ટેશનરી, કન્વેન્સ એન્ડ ડિલિવરી ઓફ ધ મેલ ડોર સ્ટેપ, તેમજ તમે જોઈ શકો છો વર્ક સોર્ટિંગ ઓફિસ ઓફ રેલવે મેલ
મેલ સર્વિસ તેમજ મેલ ઓફિસીસ વિલ હેન્ડલ રિસીવ ડિસ્પેચ ઓફ મેલ બેગ્સ, ટ્રાન્સશિપમેન્ટ્સ ઓફ બેગ વગેરે અહીંયા કામગીરી રહેશે. પગાર ધોરણ ભથ્થાની વાત કરીએ તો GDS આર પેડ ઇમ્યુલમેન્ટ્સ ઇન ફોર્મ ઓફ ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ ઇન TRCA વિચ કેરી એન એન્યુઅલ ઇન્ક્રીઝ ઓફ 3%. તમે જોઈ શકો છો BPM જે કેટેગરી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટે અહીંયા TRCA સ્લેબ અંતર્ગત 12,000 થી લઈ અને 29,380 તેમજ ABPM જે ડાક સેવક માટે જે જગ્યા છે જેમાં 10,000 થી 24,470 સુધીનો પગાર ધોરણ રહેશે મિત્રો. They are also entitled to a DNS allowance on TRCA as a declared by Government of India from time to time. GDS are also entitled to some other allowance and social security benefits which include GDS gratuity and service discharge benefit scheme, NPS applicable to regular employee whose details are given in the GDS rules. ત્યારબાદ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ એજ અહીંયા 18 વર્ષની જેમ મેક્સિમમ એજ છે મિત્રો તે 40 વર્ષ સુધીની રહેશે, જેમાં તમને અહીંયા છૂટછાટમાં મળવાપાત્ર થશે. શેડ્યુલ કાસ્ટ તેમજ શેડ્યુલ ટ્રાઇબ માટે એટલે કે SC ST માટે 5 જે વર્ષની છૂટછાટ રહેશે ઉપલી વયમર્યાદામાં. OBC કેટેગરી માટે 3 વર્ષની, EWS માટે અહીંયા રિલેક્સેશન નહીં મળે મિત્રો. દિવ્યાંગજન માટે 10 વર્ષની તેમજ પર્સન વિથ ડિસેબિલિટી માટે અહીંયા 13 વર્ષ જે પ્લસ OBC માટે 13 વર્ષ તેમજ તમે જોઈ શકો છો જે દિવ્યાંગજન પ્લસ SC ST માટે અહીંયા 15 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થશે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ GDS ઇઝ અ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ ઓફ 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક્સ ઇન ધ મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ કન્ડક્ટ બાય એની રેકોગ્નાઇઝ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે મિત્રો ધોરણ 10 પાસ થયેલા હોવો જોઈએ, જેની સાથે મેથેમેટિક્સ અને ઇંગ્લિશ જે વિષય સાથે મિત્રો તમે જોઈ શકો છો the applicant should have studies in local language at least up to 10th standard from recognized board. તેમજ સ્પેશિયલ પ્રોવિઝન ફોર એન્ગેજમેન્ટ ઓફ GDS ઇન ધ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે. અધર ક્વોલિફિકેશનની વાત કરીએ તો નોલેજ ઓફ કોમ્પ્યુટર, નોલેજ ઓફ સાયકલિંગ, એડેક્વાટ મીન્સ ઓફ લાઇવલીહુડ. રિઝર્વેશનની પણ માહિતી અહીંયા આપેલી છે મિત્રો. જે ઉમેદવારો રિઝર્વેશન અંતર્ગત ફોર્મ ભરવા માંગે છે તેની પાસે જે નીચે આગળ વાત કરશું જે એનેક્સરમાં જે સર્ટિફિકેટ જે આપેલા છે મિત્રો OBC EWS કેટેગરીના જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરવા પડશે. કેન્ડિડેટ સિકિંગ રિઝર્વેશન બેનિફિટ અવેલેબલ ફોર SC ST OBC દિવ્યાંગજન EWS must ensure that they are entitled to such reservation as per eligibility prescribed in the notification. They should also be possession of valid certificate in the prescribed format in support of their claim. જેના ફોર્મેટ છે નીચે ડિસ્ક્રિપ્શન નીચે આગળ જે વાત કરશું મિત્રો એનેક્સરમાં પણ આપવામાં આવેલા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે દિવ્યાંગતા જે ધરાવતા હોય તેવા જે ડિસેબિલિટી જે કેન્ડિડેટ છે તેના માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે. એપ્લાય કેવી રીતે કરવું મિત્રો તો તમે જોઈ શકો એપ્લિકેશન્સ આર ટુ બી સબમિટેડ ઇન ધ ઓનલાઈન મોડ ઓનલી એટ ધ http:/indiapost.gds.online.gov.in. Applications received from any other mode shall not be entertained and no communication in this respect will be entertained replied. એટલે કે મિત્રો અહીંયા ફક્ત ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો ધ એપ્લિકેન્ટ વિલ બી શોર્ટ listed for engagement on the basis of system generated a merit list. એટલે કે ફક્ત અહીંયા સિસ્ટમ જનરેટેડ મેરિટના આધારે અહીંયા સિલેક્શન થશે મિત્રો. The merit list will be prepared on the basis of marks obtained conversion of grades point to marks to as explained in the subpara 3 and 8 in the 8 in the secondary school examination of 10th standard of recognized board aggregate to percentage to accuracy of 4 decimal. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે for application where applicant where secondary school examination of 10th standard mark sheet contain the marks as mentioned in each subject of marks and grade point, both their marks will be worked out by taking into account the marks obtained in the case of applicant applies with the grade point instead of marks. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ગ્રેડ પોઈન્ટ અંતર્ગત મલ્ટિપ્લિકેશન ફેક્ટર અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કોમ્યુનિકેશન ઓફ સિલેક્શન એન્ડ પ્રોસેસ ઓફ ફિઝિકલ વેરિફિકેશન ઓફ ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન છે તેના અંતર્ગત ધ લિસ્ટ ઓફ એપ્લિકેન્ટ શોર્ટ લિસ્ટ ફોર એન્ગેજમેન્ટ વિલ બી રિલીઝ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓન GDS ઓનલાઈન પોર્ટલ. કે જે GDS ઓનલાઈન છે એપ્લિકેશન માટે જો ફોર્મેટ પોર્ટલ છે મિત્રો તેના પર જે સંપૂર્ણ જે કોમ્યુનિકેશન છે મિત્રો તે થશે. એટલે કે જે વેબસાઇટ પર શોર્ટ લિસ્ટેડ થયેલા કેન્ડિડેટનું લિસ્ટ છે લિસ્ટ આઉટ જે મૂકવામાં આવશે મિત્રો. અપોન ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ધ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ ટુ ધ રિઝલ્ટ એન્ડ ડેટ્સ ઓફ ફિઝિકલ વેરિફિકેશન એટસેટ્રા થ્રુ SMS on their registered mobile number as well as through email on the registered email address. એટલે email address તેમજ મોબાઈલ નંબર પર જે SMS થ્રુ અહીંયા તમને જાણ કરવામાં આવશે મિત્રો. In case of non-receipt of SMS email on the registered mobile email address due to technical error, the department will not be responsible and no communication in this respect will be entertained. Therefore, the applicant are advised to visit website portal on regular basis for latest update. ત્યારબાદ તમે જોઈ શકો છો ધ રિક્વાયર્ડ ટુ કેરી ફોલોઈંગ ડોક્યુમેન્ટ ઇન ઓરિજિનલ એન્ડ 2 સેટ્સ ઓફ સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપીઝ ફોર સબમિશન. એટલે કે જે તે સમયે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે મિત્રો જે અટેન્ડિંગ માટે ત્યારે માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, PWD સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ, મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય મેડિકલ ઓફિસર બાય ગવર્મેન્ટ તેમજ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ ટુ નોલેજ ઓફ ટ્રાઇબલ લોકલ ડાયલેક્ટ્સ ઇન કેસ ઓફ એન્ગેજમેન્ટ ઓફ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ તમે જોઈ શકો છો તો ફાઇનલ સિલેક્શન ઓફ શોર્ટ
shortlisted candidate will be subject to physical verification of the જે ઓરિજિનલ ડોક્યુમેન્ટના આધારે થશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવેલી છે. ધ ડિપાર્ટમેન્ટ એન્ડ એંગેજિંગ ઓથોરિટી ઓફ each post reserve the right to modify, cancel the notification or revise the number of posts at any time without assigning any reason or to stop the engagement process altogether. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ડિટેલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે. એકવાર ડિટેલ ઇન્સ્ટ્રક્શન વાંચી અને ત્યારબાદ જ અરજી કરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો. જે અલગ અલગ એનેક્સર અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો તમે જોઈ શકો છો એપ્લિકેન્ટ વિલ હેવ ટુ ફર્સ્ટ રજિસ્ટર હિમસેલ્ફ હરસેલ્ફ ઓન ધ GDS ઓનલાઈન એંગેજમેન્ટ પોર્ટલ. જેના પર રજિસ્ટ્રેશન જે કરવાથી રજિસ્ટ્રેશન નંબર મળશે તેના આધારે ત્યારબાદ તમે જોઈ શકો છો જે ઈમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબર અને ત્યારબાદ જે સંપૂર્ણ માહિતી છે મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તેના આધારે સંપૂર્ણ માહિતી એડ કરી અને જે પેમેન્ટ ઓફ ફીઝ મિત્રો અહીં તમે જોઈ શકો છો ફીઝ ઓફ ₹100 is to be paid by the applicant for all the notified in the choice division. However, payment of fee is exempted from જે ફિમેલ કેન્ડિડેટ SC/ST દિવ્યાંગજન કેન્ડિડેટ માટે અહીંયા ટ્રાન્સ વુમેન માટે પણ અહીંયા જે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે તમામ મહિલા ઉમેદવારો માટે. તમે જોઈ શકો છો ઓનલાઈન મોડથી પણ તમે અહીંયા ફી છે ભરી શકશો. ત્યારબાદ સિલેક્શન ઓફ ડિવિઝન એન્ડ એક્સરસાઇઝિંગ પ્રેફરન્સ અહીં આપવાનો રહેશે. અપલોડિંગ ધ ડોક્યુમેન્ટ જેમાં રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર JPEG ફોર્મેટમાં. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન માટેની આગળ વાત કરી તે મુજબ જે તારીખ સમયમર્યાદામાં કરી શકશો. લિસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ ફોર GDS જે એંગેજમેન્ટ જેમાં ગુજરાત માટે તેમજ દાદરા એન્ડ નગર હવેલી અને દમણ અને દીવ માટે ગુજરાતી લેંગ્વેજ રહેશે મિત્રો. ત્યારબાદ અહીંયા ફોર્મેટ અલગ અલગ આપેલા છે મિત્રો. તમે જોઈ શકો છો SC/ST સર્ટિફિકેટ તેમજ OBC EWS માટે પણ અહીંયા ફોર્મેટ આપવામાં આવેલું છે મિત્રો. તો આ તે મિત્રો GDS જે અંતર્ગત ગ્રામીણ ડાક સેવક આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અંતર્ગત કુલ 21,413 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત મિત્રો જે ડિપાર્ટમેન્ટનો પોસ્ટ અંતર્ગત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો 2025 માટેની ભરતી જાહેરાત છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. ભારત માતા કી જય.